બારડોલીના બાજીપુરા ગામ ખાતે વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે। વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશને મોટી જાહેરાત કરી છે। વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે, જેમાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે। વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે 777 વીઘા જમીન ખરીદવામાં આવશે, જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, દશાવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે। વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે। જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા। વિશ્વકર્મા ધામ માટે પસંદ કરાયેલ સ્થળ પર આગામી રામનવમીના પવિત્ર તહેવારે એક મહાન સંકલ્પ યજ્ઞનું આયોજન કરેલ છે। આ સંકલ્પ યજ્ઞમાં જોડાવા માટે યજમાન પદ માટે પાટલા માટે 777 પરિવારનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ સંકલ્પ યજ્ઞમાં સહભાગી થવા માટે પાટલાનો લાભ લેવા માટે 90919151 નંબર પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રામનવમીના એ પવિત્ર દિવસે સંકલ્પ યજ્ઞના દિવસે આ વિશ્વકર્મા ધામના આ વિધિવત ભૂમિપૂજનની પણ અહીંથી જાહેરાત કરવામાં આવશે। આનું રજીસ્ટ્રેશનનું કામ ચાલુ થઈ ગયું? રજીસ્ટ્રેશનનું કામ ટૂંક સમયમાં વિધિવત રીતે ચાલુ થશે। મારું નામ કનુભાઈ ગેડિયા, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। સૌને જય વિશ્વકર્મા। સમગ્ર વિશ્વના કલા નિપુણ અને કૌશલ્ય પારંગત વસવાટી સમુદાય એક તાતણે બંધાય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરે એ માટે થઈ અને શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના થઈ છે। શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સંસ્થા શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરશે। આ માટે થઈ અને બારડોલીથી આગળ બાજીપુરા ખાતે 700 થી વધારે વીઘા જગ્યા ખરીદવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને આ જગ્યા ઉપર વિશ્વનું સૌથી મોટું મંદિર સંસ્થાન બને એ રીતે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવશે અને આ વિશ્વકર્મા ધામમાં 333 ફૂટ ઊંચી શ્રી વિશ્વકર્મા દાદાની પ્રતિમા હશે। તેમની સાથે 10 જ્યોતિર્લિંગ મંદિરો હશે, 4 ધામ મંદિરો હશે અને શૈક્ષણિક સંકુલો અને યાત્રી નિવાસો સાથે મંદિર સંસ્થાન બનાવવામાં આવશે અને તેમનું નામ શ્રી વિશ્વકર્મા ધામ રાખવામાં આવશે। શિક્ષણ બાબતમાં કઈ રીતે ફોકસ કરવામાં? આજે વસવાટી સમુદાયના બાળકો શૈક્ષણિક રીતે બીજા બધા અન્ય સમુદાયો કરતા પાછળ છે, તો તેમને રોજગારલક્ષી શિક્ષણ મળી રહે, સ્કિલ ડેવલપમેન્ટ સાથે શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।